નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો સુરતમાં પૂરથી થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે વેપારીઓ અને અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રેકડી ધારકોને રૂપિયા 7,500, નાના વેપારીઓને રૂપિયા 25,000, મધ્યમ વેપારીઓને રૂપિયા 50,000 અને પાકી દુકાન ધારકોને રૂપિયા 1 લાખ સુધીની સહાય મળશે। સાથે જ લોન, વ્યાજ સહાય અને વેરામાં રાહતની પણ જોગવાઈ કરાઈ છે। જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે। આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે। જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે। રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપોલો અને પશુધનના રક્ષણ માટે એને ખાદ ખોરાકી માટે, ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી એની જે પ્રક્રિયામાં જે સમય નીકળતો હતો તો એ પ્રક્રિયાનો સમય ઓછો થાય અને ઝડપથી કલેક્ટર ડાયરેક્ટ પોતાના જિલ્લામાં પરિસ્થિતિના આધારે નિર્ણય લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં પૂર બાદ જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને ભાજપ પ્રવક્તાએ આવકાર્યું છે। વાત કરીએ મહત્વના સમાચારની તો સુરત પૂર નુકસાન માટે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ભાજપ મુખ્ય પ્રવક્તાએ સહાયને આવકારી છે। નાના વેપારીઓને સહાયથી લાભ મળશે તેવું અનિલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। વેપારીઓ માટે લોનના વ્યાજ દરમાં હાલ ઘટાડો કરવામાં આવ્યો છે। રાહત પેકેજમાં અનેક લાભદાયક ઘોષણા કરવામાં આવી છે। હર્ષભાઈ સંઘવીને અભિનંદન પણ આપું છું। ખાસ કરીને આ વિશાળ રાહત પેકેજમાં લારીવાળા, રેકડીવાળા, નાની અને મોટી દુકાનોવાળા તેમજ ઉત્પાદન કરતા વેચાણ રિટેલ વેપારીઓને જે વિવિધ પ્રકારના નુકસાન થયા છે એ આવી પડેલી આફતમાં તેમના પુનઃવસન માટે સરકારે વિવિધ પ્રકારના રાહતો ડિક્લેર કરી છે। એમાં 7,500થી શરૂ કરીને 1 લાખ રૂપિયા સુધીની વિવિધ તબક્કાની કેશડોલ્સની જાહેરાત થઈ છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। રાજકોટમાં અષાઢી બીજના આગલા દિવસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે।
સુરતના ડિંડોલીમાં ખાડીપુરના કારણે સોસાયટીનો રસ્તો ધોવાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાની નીચેની મોટી ધોવાઈ જતા માર્ગ અધર થઈ ગયો છે, છતાં હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. સુરતના ડિંડોલીમાં રસ્તો છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. સુરત શહેરમાં જે વાત કરીએ કે જે મોટા લોકો હોય, જે મોટા માથા હોય, એના માટે તમામ જે કાયદો છે ખાલી કાગળ પર હશે. જે ગરીબ માણસ છે એના માટે કાયદો અમળખેડ છે. ખાસ કરીને વાત કરીએ જોઈ શકાય છે આ રોડ છે, રોડની બાજુમાં આટલી મોટી સ્કૂલ છે, બાજુમાં બધા રો હાઉસ સોસાયટી છે, એ બાજુ વ્યવસ્થિત રોડ બનાવી દેવામાં આવ્યો છે. આ સ્કૂલ માટે ખાડી છે જે અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. પણ ખાસ કરીને વાત કરીએ આ પાછળનો જે વિસ્તાર છે એમાં ગરીબ માધ્યમ વર્ગ રહે છે, જે ગરીબ લોકો રહે છે, માધ્યમ વર્ગના લોકો છે, એમના માટે ખાલી કાયદાઓ છે. જોઈ શકાય છે જે હિસાબે આ રોડ તૂટેલા કેટલા દિવસ થઈ ગયા પણ હજી સુધી અહીંયા કોઈ અધિકારી કર્મચારી આવ્યા નથી, કેમ કે અહીંયાના લોકો છે એ ગરીબ વર્ગ છે, એમને એટલું અધિકારીઓ ધ્યાન જ નથી આપતા. કે આ રોડ છે ગરીબ લોકો એમના માટે એટલું ધ્યાન નહીં અપાય, અધિકારીઓને એવું હશે. પણ હાલ સામે જોઈ શકાય છે, સામે જે મોટી સ્કૂલ છે એના માટે આખી ખાડી છે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડેપ્યુટી મેયરનો એરિયા છે. ડેપ્યુટી મેયરનો એરિયા જો આવો ભંગાર હોય, આ બિસ્માર હાલતમાં હોય તો વિચારી લો સુરતની હાલત શું થવાની. ડેપ્યુટી મેયરનો એરિયા છે, આ એમનો મત વિસ્તાર છે, આ એમનો એરિયા છે. આ રોડ જ્યારે તૂટી ગયો હતો ને આ પાણીમાં, ત્યારે એ લોકોએ તરત રિપેર કરાયો. કેમ ભાઈ, એ રોડ જ એકલો આ કોણ કરાવશે? આ ડેપ્યુટી મેયરનો એરિયા ને આ કોણ કરાવશે? આ લોકોને ધંધા કેમ ચલાવવાના? બરાબર છે, તો આ ક્યારે કરશો? આનું એ કરવું તો પડશે ને. બીજી વાત, આ જો આ થાંભલાને બિસ્માર હાલતમાં છે. આ જીબીના આ એસએમસીનો થાંભલો છે, હજી તો લાઇટ પણ નહીં લગાવી. આ જુઓ નીચે જુઓ ખાલી, આ ક્યારે પડી જાય એનું કોઈ નક્કી કરું? પેલો જુઓ, પેલો નમી ગયેલો પડ્યો છે. આ ડેપ્યુટી મેયરનો એરિયા, જ્યારે સાફ સફાઈ કરવાની હતી, પાણી ઓસર્યા ત્યારે આખું સુરત વીઆઈપી રોડ આ ના બધું જ સાફ સફાઈ થઈ ગયું. ડેપ્યુટી મેયરનો એરિયા એમનો એમ આ નહોતું કરવાનું. સુધાકર ચૌધરી આપણે જે ડેપ્યુટી મેયર પોતે અહીંયા રોડ બનતો હતો ઊભા હતા, તો એમને આ નહોતું જોયું. મેયર સાહેબનો એરિયા હતો, એમને આ નહોતું જોયું. એમને આ કરાવવું જોવે ને. રોડ કરી દીધો તો આ કેમ ના કરાવ્યું? આ એ કરાવવું જોવે ને. આ એમની ફરજમાં જ આવે છે ને. આનું કોણ ખર્ચો આપશે? આ 6800માં થઈ જશે. સાહેબે આપણને કહી દીધું કે બધાને 6800 મળી જશે. આ 6800માં થશે આ એ વસ્તુ? અને કોને મળે? આ બાજુ કહે કે હજી સર્વે કરવા નથી આવ્યા. ખાસ કરીને જે હિસાબે એક સામે સ્કૂલ છે એના માટે વીવીઆઈપી સુવિધા છે, અને જે ગરીબ વર્ગના લોકો છે એના માટે સુવિધા જ નથી, એવું પણ કહી શકાય. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના અબ્રામા વિસ્તારમાં તાપી નદીના પાળાનું ધોવાણ થયું છે. તંત્ર દ્વારા જોખમી બેનરો લગાવીને સંતોષ માની લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરીને નદીના પટ પાસે ગગનચુંબી ઇમારતો ખડકી દેવામાં આવી છે. આ ગેરકાયદેસર બાંધકામ કોની મંજૂરીથી થયા તે અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. મોરબી જિલ્લાના વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વીજપોલની કામગીરી અંગે ખેડૂતો અને કલેક્ટર વચ્ચે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું છે. આ ચર્ચા માટે આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 200 જેટલા ખેડૂતો કચેરીઓ આવી પહોંચ્યા હતા. જોકે કોઈ કારણોસર કલેક્ટર આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. લાંબી રાહ જોયા બાદ પણ બેઠક રદ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. રાજકોટમાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અંબાલાલ પટેલ સામે કોઈ કાયદાકીય ગુનો બનતો જ નથી અને જરૂર પડશે તો તેમને તમામ કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કાયદાકીય કાર્યવાહીની કરેલી વાતને તેમણે ઉતાવળિયું પગલું ગણાવ્યું હતું. સાથે જ તેમણે ઉમેર્યું કે અંબાલાલ પટેલ કોઈ પણ પ્રકારનું વળતર લીધા વિના આગાહીઓ કરે છે, તેથી તેમની આગાહીને અફવા કહી શકાય નહીં. રાજકોટના વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાજી છે, તેમણે પણ જે કાર્યવાહી કરી રહ્યા છે અંધશ્રદ્ધા વિરુદ્ધની, તે પણ આવકાર્ય છે. પરંતુ અહીંયા વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ અંબાલાલ કાકા વિરુદ્ધ
જે ફરિયાદ નોંધાવવાની વાત કરી છે તે મારી દૃષ્ટિએ એમનું ઉતાવળિયું પગલું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના સમર્થનમાં હવે રાજકોટના એડવોકેટ જિગ્નેશ લાખાણી પણ ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. તેમણે જણાવ્યું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈને જેલમાં મોકલી શકતી નથી. તેનો નિર્ણય માત્ર કોર્ટ અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા જ થાય છે. લાખાણીએ જાહેરાત કરી કે અંબાલાલ પટેલ સામે ગુજરાતમાં ક્યાંય પણ કેસ નોંધાશે તો તેઓ માત્ર ₹1ના ટોકનથી બચાવ પક્ષે કેસ લડશે અને તમામ કાનૂની સહાય પણ પૂરી પાડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઉપર ક્યાંક ને ક્યાંક જે આક્ષેપ લાગ્યા છે, ખાસ તો વિજ્ઞાન જાથા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે, અને ખાસ વાત કરવામાં આવે તો વિજ્ઞાન જાથાએ ક્યાંક ને ક્યાંક કાનૂની કાર્યવાહી કરવાની જે વાત કરી હતી તેની સામે રાજકોટના કેટલાક જે યુવા એડવોકેટ છે તે અંબાલાલ પટેલના પડખે ઊભા જોવા મળી રહ્યા છે. આપણી સાથે જિગ્નેશભાઈ લાખાણી છે, એડવોકેટ છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? ખાસ તો જે કાનૂની સહાયની વાત તમારા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આવી કે અંબાલાલ પટેલને કાનૂની સહાય તમે પૂરી પાડશો, શું કહેશો? સર્વપ્રથમ તો કે અંબાલાલ પટેલ છે એ કોઈ સંવૈધાનિક પદ પર નથી, તેના પર કાર્યવાહી થઈ શકે નહીં. તેને અનુસરવા કે ન અનુસરવા વ્યક્તિગત નિર્ણય છે. તે કોઈ પણ આગાહી કરે તે વ્યક્તિગત એને અનુસરવા કે ન અનુસરવા, તે કોઈ સંવૈધાનિક પદ ઉપર હોય તો એ તેના પર કંઈ પણ થઈ શકે. અને કાયદામાં એવો કોઈ પ્રાવધાન નથી જે આગાહી ઉપર ડાયરેક્ટલી સ્પેસિફિક લો કે કોઈ પણ એની ઉપર કાર્યવાહી થઈ શકે. તેમ છતાં ક્યાંય પણ એની પજવણી કે હેરાનગતિને ખોટી ફરિયાદ કરવામાં આવશે, ગુજરાતના કોઈ પણ ખૂણે હું જિગ્નેશ લાખાણી તેમજ મારી ટીમ ₹1 ટોકન પેટે અંબાલાલ કાકાને હંમેશા માટે મદદરૂપ થશું. શું કહેશો? ખાસ તો અત્યારે જે રીતની અત્યારે જે ચીમકી આપવામાં આવી છે વિજ્ઞાન જાથા દ્વારા, શું કહેશો? કઈ પ્રકારની કાર્યવાહી તેમના દ્વારા થઈ શકે? તેમના દ્વારા ફોલ્સ સ્ટેટમેન્ટ કે ભાઈ ગુમરાહ કરી પેનિક કરવા બાબતની થઈ શકે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક છે, પછી બીજી એક સેક્શન છે. પણ અંબાલાલ કાકા એ કોઈ સંવૈધાનિક પદ નથી કે કોઈ પબ્લિક સર્વન્ટ નથી, તેને કોઈ આ ડાયરેક્ટ લાગુ ન પડે. તે વ્યક્તિગત છે, જેને અનુસરવી ન અનુસરવી એ વ્યક્તિગત રાય છે. ગુજરાતના ખેડૂતોમાં અંબાલાલ પટેલ છે તે ખૂબ જ લોકપ્રિય છે. શું કહેશો? આ લોકપ્રિયતા ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે તેઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાનું જે સ્ટેટમેન્ટથી અત્યારે તેઓ કહી રહ્યા છે કે હવે હું સ્ટેટમેન્ટ નહીં આપું. પછી ફરી એક વખત ક્યાંક ને ક્યાંક તેમનો જે મનાવણા થયા ત્યારબાદ તેઓએ સ્ટેટમેન્ટની હા પાડી. શું કહેશો? ખાસ તો એક ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યો છે, તો તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી હવે થઈ શકે? સર્વપ્રથમ તો કે અંબાલાલ કાકા જે આગાહી કરે છે તેનો કોઈનો આર્થિક લાભ લેતા નથી યુટ્યુબ પર કંઈ ફોલોઅર્સ વધારીને કે નહીં ઇન્સ્ટા પર કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી કે પોતે પર્સનલી આર્થિક લાભ લેતા નથી. હાલમાં જ માજી નાયબ મુખ્યમંત્રીએ પણ ટિપ્પણી કરી કે ભાઈ અંબાલાલ કાકા તમે ચાલુ રાખો મદદ તમારી. તેના પછી અંબાલાલ કાકા પોતાની રીતે સ્વેચ્છાએ આવ્યા. ક્યાંય પણ હવે ખોટી ફરિયાદ થશે ત્યાં હું અને મારી ટીમ તેના ખડે પગે ઊભા રહેશે બચાવ પક્ષે. સ્પષ્ટપણે કહી શકાય કે આ આપણી સાથે જિગ્નેશભાઈ લાખાણી સ્પષ્ટપણે તેઓ જણાવી રહ્યા છે કે અંબાલાલ પટેલ ઉપર કોઈપણ પ્રકારની જો ખોટી ફરિયાદ છે તે કરવામાં આવશે તો તેની સામે કાનૂની સહાય માટે તેઓ ઊભા રહેશે. અને સાથે તેમની ટીમ પણ ક્યાંક ને ક્યાંક કાનૂની સહાય પૂરી પાડવા માટે અંબાલાલ પટેલ માટે તેઓ ઊભા રહેશે. આ પ્રકારની વાત તેઓ કહી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો વિજ્ઞાન જાથા દ્વારા એક જે ચીમકી આપવામાં આવી છે કે આગામી સમયમાં તેઓ અંબાલાલ પટેલ ઉપર કાર્યવાહી કરશે. આ પ્રકારની વાત ક્યાંક વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા કરવામાં આવી છે. ત્યારે ચોક્કસપણે સમગ્ર મામલે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે. અને આ સાથે ગુજરાતના જે વકીલોનું જે આલમ છે તે પણ કહી રહ્યા છે કે આ પ્રકારની જે ખોટો જે ગુનો છે તે દાખલ ન થઈ શકે અને તેની સામે જો કદાચ ગુનો દાખલ થશે તો તેના પડખે વકીલ પણ અત્યારે દેખાઈ રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી મળી આવ્યા છે. મોટા દડવામાંથી એક કરુણ ઘટના છે તે પ્રકાશમાં આવી છે, જ્યાં કૂવામાં માતા અને પુત્રીએ ઝંપલાવ્યું હતું. વાત કરીએ હાલ મોટા દડવામાં માતા પુત્રીનો આપઘાતની કરુણ ઘટના છે તે સામે આવી છે. કૂવામાં પડતા બંનેના મોત છે તે નિપજ્યા હતા. સમગ્ર ઘટના બનતા સ્થાનિકોમાં પણ ચકચાર મચી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ તેને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેને પણ કાયદાકીય કાર્યવાહી છે તે આગળ વધારી હતી. જમ્પ લાવ્યું જે જીવનનો અંત લાવ્યો તેની પાછળનું કારણ શું છે તે અંગે હાલ પોલીસ છે તે પોતાની ચક્રો છે તેને ગતિમાન કર્યા છે.
હાલ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ રાજકોટથી મળી આવ્યા છે. અકસ્માતની ઘટના છે તે સામે આવી છે. વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર રાજકોટથી મળી આવ્યા છે. બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત છે તે સર્જાયો છે. અકસ્માત સર્જાતા હાલ તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે. જેતપુરના ખીરસરા રોડ પર અકસ્માત છે તે સર્જાયો છે. અકસ્માતમાં કુલ 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઈજાગ્રસ્તો છે તે સારવાર હેઠળ છે. સુરેન્દ્રનગરથી વાત કરીએ તો મહત્વના સમાચાર સાયલાથી મળી આવ્યા છે. દેશી દારૂની ભઠ્ઠી છે તે ઝડપાઈ છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો સાયલામાં દેશી દારૂની ભઠ્ઠી છે તે ઝડપાઈ છે. ઢેઢુકી ગામની સીમમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એક દેશી દારૂની ભઠ્ઠીને જપ્ત કરવામાં આવી છે. દેશી દારૂનો અંદાજે 4,400 લીટર જેટલો આથો છે તે કબજે કર્યો છે. રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી મળી આવ્યા છે, જ્યાં દારા હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. વાત કરીએ મહત્વના સમાચારની તો દારા હત્યા કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો છે તે આપવામાં આવ્યો છે. સૂરજ ભુવાજી સહિત 5ને કોર્ટે સજા છે તે ફટકારી છે. ચુકાદો સ્પષ્ટપણે સામે આવ્યો છે. 5ને આજીવન કારાવાસની સજા છે તે નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. 5 આરોપીઓને આજીવન કારાવાસની સજા છે તે ફટકારી છે. પરિવારજનોએ કોર્ટનો આભાર માન્યો છે. હાલ વાત કરી મહત્વના સમાચારની. સમાચાર જૂનાગઢથી મળી આવ્યા છે. દારા હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર સુરતથી મળી આવ્યા છે. ખાડીપુર મુદ્દે તંત્રમાં હલચલ જોવા મળી છે. વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર હાલ સુરતમાં મળી આવ્યા છે, જ્યાં ખાડીપુર મુદ્દે તંત્રમાં હલચલ નોંધાઈ રહી છે. ઇરિગેશન વિભાગે માલિકીથી હાલ હાથ છે તે ઊંચા કર્યા છે. મ્યુનિસિપલ કમિશનરે ડીપીઆર બનવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો ખાડીનું પાણી તાપીમાં વાળવાની યોજના છે તે પણ સામે આવી છે. ઇરિગેશન વિભાગે હાથ ઊંચા કર્યા છે. જમીન સંપાદનની શક્યતા તપાસવામાં આવશે તેવા આદેશો છે તે તંત્ર દેવામાં આવ્યા છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે અધિકારીઓનો ક્લાસ લેવાયો છે. ઇરિગેશન વિભાગે માલિકીથી હાથ છે તે ઊંચા કર્યા છે. ખાડીપુર મુદ્દે તંત્રમાં હલચલ જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે ડીપીઆર બનવાનો આદેશ છે તે કર્યો છે. ખાડીનું પાણી તાપીમાં વાળવાની યોજના પણ સામે આવી છે. ગત 7 તારીખે સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે તમામ સુરત શહેરના જે નીચલા વિસ્તાર છે એમાં ખાડી પૂર આવી ગયું. તો ખાડી પૂરના કારણે કેટલા લોકો એમાં ઘર બેના થઈ ગયા હતા અને કેટલા લોકોને ઘર છોડીને બીજે જઈને રહેવું પડ્યું અને કેટલા જણા છે જે કરોડોને નુકસાન થયું છે. અને ખાડી પૂર થયું કેમ, ખાડી કોનામાં આવે છે એ બધા હાથ ઊંચા કરી રહ્યા. ભલે ઇરિગેશન વિભાગ હોય, કલેક્ટર હોય કે સુરત મહાનગરપાલિકા હોય, બધા હાથ ઊંચા કરી રહ્યા છે કે ખાડીના માલિકીની મારી જોડે નથી તો આપણી જોડે પૂરું પાર્ષદ છે, કોર્પોરેટર છે, અસલમ સાયકલવાળા, એમની જોડે વાત કરશું. અસલમભાઈ, આ જે ખાડીનો વિષય છે કોના અંદર આવવો જોઈએ ને બધા હાથ ઊંચા કરે છે તો શું લાગે છે આમાં? આ જે ખાડી છે, દાખલા તરીકે મીઠી ખાડી, એ કામરેજ તાલુકા અને બારડોલી તાલુકાના પાસેના ગામથી કુદરતી રીતે ઉદ્ભવી છે ને આશરે 55 કિલોમીટર લાંબી ખાડી છે. બિંડોળા નદીમાં અને દરિયામાં જ્યાં એ ભેળ મળે છે ત્યાં સુધીનો વિસ્તાર 55 કિલોમીટર લાંબો છે. આ ખાડીનો ખરેખર સિંચાઈ વિભાગ પાસેની પૂરતી માહિતી હોવી જોઈએ કે એનો દરેક મોજે ગામ જે છે, ગામતળ, ત્યાં એનો કેટલા ફૂટનો પહોળાઈનો વિસ્તાર છે. અને શહેરમાં જ્યારે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં એ આવે છે તો મહાનગરપાલિકા તંત્ર પાસે પણ એની પૂરતી માહિતી હોવી જોઈએ. વર્ષ 2004માં ખાડીપુર આવ્યું હતું અને એને ભયાનક તારાજી આ શહેરની સર્જી હતી. એના પછી જો 2006માં તાપીપુર આવ્યું અને તાપીપુરના પાણી ઓવરફ્લો થતાં ખાડીઓમાં ડાયવર્ટ થયા હતા અને ખાડીઓ તે ટાઈમે પણ ઓવરફ્લો થઈ હતી. તે સમયે સુશ્રી સુગના ભટ્ટ જસ્ટિસના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવી હતી. સુશ્રી સુગના ભટ્ટે જે સૂચનો કર્યા હતા એ મનપા
તંત્ર હોય કે સરકારી તંત્ર હોય, એ તમામ સૂચનોએ દુઃખ એ વાતનું છે કે નભરાઈએ ચડાવી દીધા. એ સૂચનોમાંથી કોઈ પણ સૂચનનો અમલવારી કરી શક્યા નથી. એ દુઃખદ છે, જેના પરિણામે શહેરીજનો ભોગવી રહ્યા છે. વર્ષ 2018માં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના નામે જે વાલક ખાડી હતી, વરાછાથી વાલક ખાડી જે તાપી નદીમાં ડાયવર્ટ ભળતી હતી, એ વાલક ખાડીને તાપી નદીમાં એનું ગંદુ પાણી ના જાય એને ડાયવર્ટ કરવામાં આવી મીઠી ખાડીમાં. પરંતુ મીઠી ખાડીની જે વહન ક્ષમતા હતી અને વાલક ખાડીની પાણીમાં એક્સ્ટ્રા ઉમેરાયો વધારાનો, એટલે વહન ક્ષમતા એની જે પૂરતા પ્રમાણમાં પહેલાંથી જ ન હતી એ પાછી એમાં દબાઈ ગઈ. બીજું કારણ કહું કે ખાડી પરથી જે સરકારી જમીનો પર કે કોર્પોરેશનની જમીનો પર જે ઝૂંપડાઓ હતા, સ્લમ વસાહતોના આ લોકો કે જે દબાણ હતા, જે ખરેખર કાયદેસર કોર્પોરેશને 30-40 વર્ષ પહેલાં પુનર્વસન કરેલા, એ તમામ ઝૂંપડાઓને માન કરી રહ્યા છે કે જે ખાડી છે એ જૂના પરમાણુ હતું એ પરમાણુમાં હોય તો ખાડીપુર નહીં આવે અને દર વર્ષે આવી રીતે ખાડીપુરને કોઈ હેરાન પરેશાન નહીં થાય. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.